હા, એ મારી જોડે જ બેઠી છે. અરે કોઈ ચિંતા ના કરો, હું કહીશ એટલે એ કરી લેશે. ઓકે સર, થેન્ક યુ થેન્ક યુ. અરે કોનો ફોન હતો? કેમ એટલા બધા ખુશ થઈ ગયા? શું થયું? મને તો કહો, હું બી ખુશ થાઉં. અરે તૈયાર થઈ જા, મસ્ત કામ થઈ ગયું છે આપણું. એવું તો શું કીધું? ગુજરાતના એક મોટા ડાયરેક્ટરનો ફોન હતો. ઇમેજિંગ એને શું કીધું? એ આપણને એમની મૂવીમાં કાસ્ટ કરવા માંગે છે. જાઓ ને, હવે શું ફેંકા મારો છો? હા સાચે એમ. અભ્યાસ તો તારી સામે વાત કરી મેં. એ ફાઇનલી આપણે રોલમાં કામ કરીશું. વાહ, મજા આવશે. પણ થોડી દિક્કત છે. મારો જે રોલ છે ને, હીરો જે છે અને એની સાથે એક એના બેસ્ટ ફ્રેન્ડ બતાવ્યો છે, એ રોલ મારે કરવાનો છે. તારો રોલ ફિલ્મમાં આખો નાનો એવો છે. એમનું કહેવું એમ હતું કે એ મેડમનો રોલ બહુ નાનો છે. એક જ સીન છે તારા રોલનો કે ભાઈ હીરોની બેન મરી ગઈ છે. એટલે તમારે મારો કોઈ રોલ તો છે જ નહીં અંદર. તમારે મારો ફોટો જ જોઈએ છે ખાલી. આમાં મારો રોલ ક્યાં આવ્યો? મારે કોઈ નથી કરવો બરાબર કોઈ રોલ, અને તમારે બી જવાનું નહીં જ થતું. ના પાડી દેજો એને ફોન કરીને. હરેલી લાશ બનાવી છે તમારે, મને ફોટો લગાડવો છે તમારે મારો. આજ તમારો ફોટો લગાડી દઈશ.